છો B48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બારડોલીની સ્થાનિક સુવિધા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 15મી વાર્ષિક સાધારણ સભા ધામડોદ રોડ સ્થિત વિઠ્ઠલવાડી ખાતે યોજાઈ હતી। પ્રમુખ સુરેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં સોસાયટીની આર્થિક પ્રગતિ, સભાસદોના હિતલક્ષી કાર્યો અને આગામી યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। સભામાં વર્ષ 2025થી 26ના વાર્ષિક અહેવાલ અને હિસાબો રજૂ કરી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પ્રમુખ સુરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે સભાસદોના વિશ્વાસના કારણે સોસાયટીના સભાસદોની સંખ્યા 7300થી વધુ થવા જઈ રહી છે। સભામાં અકસ્માત વીમા, કુદરતી મૃત્યુના કિસ્સામાં 2.5 લાખ રૂપિયા સુધીના વીમા તેમજ વિધવા સહાય જેવી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। આ ઉપરાંત આગામી 1લી તારીખથી શ્રેષ્ઠ ગિફ્ટ અને ભેટ કૂપનનું વિતરણ કરવાની જાહેરાત સાથે ચાલુ વર્ષ માટે સભાસદોને 12% ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી। સભામાં વિવિધ સહકારી મંડળીઓના હોદ્દેદારો, આગેવાનો, સંચાલક મંડળના સભ્યો અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર મિત્રો, આજની સુવિધા ક્રેડિટ સોસાયટીની 15મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત સભાસદો તેમજ મિત્રો, આ પત્રકાર મિત્રો ને ખાસ જણાવતા આનંદ થાય છે કે સંસ્થા ચાલુ થયા પછી આજ દિન સુધી અમે જે વિવિધ યોજનાઓ લાવ્યા છે સભાસદોના હિત માટે, જે રિયલમાં સભાસદોનું હિત જળવાય, સભાસદોને પૂરેપૂરી સહાયતા અને સુવિધા મળે એ માટેની આ સુવિધા ક્રેડિટ સોસાયટી કામ કરી રહી છે। અને આપણે આજે 7300 ઉપર સભાસદ થવા જઈ રહ્યા છે ગત વર્ષમાં 31 માર્ચ સુધીમાં। એ લોકો માટે આપણે એક વીમા, અકસ્માત વીમાની પણ સુવિધા આપીએ છીએ। નેચરલ ડેથની પણ આપણે લોન લેનાર સભાસદોને આપણે 2 લાખ રૂપિયા સુધીનો વીમો લઈએ છીએ। તે જ રીતે આપણે વિધવા સહાય પણ આપીએ છીએ। તે રીતે અત્યારે આપણે જે ભેટ કૂપન અને ગિફ્ટ સારામાં સારી એ પણ આપણે આપવા જઈ રહ્યા છે 1લી તારીખથી, અને 12% ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે। આ તબક્કે આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં, ખૂબ મોટી સંખ્યામાં આ સભાસદોનો અને પત્રકાર મિત્રો, મહેમાનોનો, સર્વનો આ તબક્કે આભાર માનું છું। અસ્તુ, ભારત માતા કી જય। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।